તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટેનું મતદાન સાંજે 6 વાગે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને તમામ મતદારોનું ભવિષ્ય ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। જ્યારે આગામી 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરવામાં આવશે અને કુલ 260 મતદાન મથકો પર યોજાયેલા આ મતદાન દરમિયાન 2-3 વિવાદાસ્પદ ઘટનાઓ અને સ્થાનિક બબાલ પણ જોવા મળી। ગત વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા 60 મતદાનની સરખામણીએ જ્યારે આ વખતે મતદાનનો આંકડો ખૂબ જ મંથર રહ્યો હતો, જ્યાં સાંજે 5 વાગ્યા સુધી માત્ર 34% મતદાન નોંધાયું અને અંદાજે 40 સુધી પહોંચવાની શક્યતા હતી। હવે સૌની નજર આગામી 3 ઓગસ્ટે જાહેર થનારા ચૂંટણી પરિણામો ઉપર નજર છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર હવે 6 વાગી ગયા છે અને 31 જુલાઈએ જે મતદાન દિવસનો સમય હતો હવે પૂર્ણ થયો છે। ત્યારે આજ સાંજ સુધીમાં 6 વાગ્યા બાદ હવે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરી શકે અને જે મતપેટીઓ છે એને હવે સીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઈવીએમ મશીનો છે, મશીનોને હવે અહીંયાથી સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। હાલાકી જે સરકારી આંકડો સામે આવ્યો છે તે પ્રમાણે અત્યાર સુધીમાં 36 થી 38% જેટલું મતદાન થયું છે। ચોક્કસથી કહી શકાય કે જે વિધાનસભાની આ પેટા ચૂંટણી છે એમાં આ વખતે મતદારોનો જે ઉત્સાહ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળ્યો છે। અલબત્ત સૌથી મહત્વનું કહી શકાય કે મતદારો મતદાન કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા આજના દિવસે આ વિસ્તારમાં રહેતા મતદારોને જાહેર રજા આપવામાં આવી હતી। આ વિસ્તારમાં જીઆઈડીસી પણ આવેલી છે, ત્યારે જીઆઈડીસીમાં પણ એક દિવસની રજા જાહેર કરવાની અપીલ કરતું જાહેરનામું પણ પાડવામાં આવ્યું હતું। પરંતુ આ તમામ બાબતો વચ્ચે આજે જે મતદાન થયું છે એના આંકડા ખૂબ ચોંકાવનારા છે। 38% જેટલું જે મતદાન છે, મતદાન ક્યાંક ને ક્યાંક નીરસ કહી શકાય। હવે આ જે ઓછા મતદાન છે એ મતદાનને કોંગ્રેસ પોતાના ફાયદાકારક ગણાવી રહ્યું છે અને જે રીતે કોંગ્રેસ કહી રહ્યું છે કે ઓછા મતદાન વચ્ચે કોંગ્રેસની જે સીટ છે એ કદાચ અહીંયાથી ઉમેદવાર જે છે જીત મેળવી શકે એમ છે। તમામ બાબતો વચ્ચે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે સીધી લડત હતી અને હાલ આ લડતનું જે પરિણામ છે એ 3 ઓગસ્ટના રોજ મતગણતરી બાદ જ સામે આવશે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે 35% લઈને 36% વચ્ચેની જે મતદાનની આંકડો સામે આવ્યો છે ખૂબ ચોંકાવનારો કહી શકાય। અલબત્ત 2022ની ચૂંટણીની અંદર આ જ માંજલપુર વિધાનસભાની અંદર દિવંગત યોગેશ પટેલને લગભગ 62% જેટલું મતદાન નોંધાયું હતું, પરંતુ યોગેશ પટેલ એક એવું વ્યક્તિત્વ હતું કે જે સતત 8 ટર્મથી આ જ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે। ત્યારે હવે આજે ઈવીએમ મશીનો સીલ થઈ રહ્યા છે અને આ તમામ ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં ગયા બાદ 3 ઓગસ્ટના રોજ એનું જે પરિણામ આવશે એ પરિણામ બાદ જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખવામાં આવે છે કે પછી આ વિસ્તારનો જે ભાજપનો જે ગઢ ગણાતો આ વિસ્તાર છે તેની અંદર કદાચ કોંગ્રેસ બાજી મારી જાય છે। તમામ બાબતો વચ્ચે હવે 6 વાગી ગયા છે અને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 38 થી 36% મતદાન વચ્ચે 3જી તારીખે આ વિસ્તારની અંદર ભાજપ રાજ કરશે કે કોંગ્રેસનો ઉમેદવાર જીત મેળવશે તે સમય બતાવશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન સર્જાયેલા ઘર્ષણ અને મારામારીને મામલે હવે રાજકારણ ગરમાયું છે। આ સમગ્ર વિવાદ અંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરો દારૂ પીને આવ્યા હતા અને ગાળાગાળી કરીને ઉશ્કેરણી ફેલાવી હતી। વધુમાં ઉમેર્યું કે મતદાનની ટકાવારી ઓછી થાય એટલે કોંગ્રેસની હારની સંભાવના વધી જાય છે અને પોતાની નિશ્ચિત હાર ભારી ગયેલી કોંગ્રેસ આવા છમકલા કરી રહી છે। કોંગ્રેસે કલેક્ટર ઓફિસે જઈને બેસી જવાને બદલે બૂથમાં બેસીને મતદાન કરાવવું જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી। ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે તેમના કાર્યકરો મીટરથી 200 દૂર રહી માત્ર મતદાન જાગૃતિનું કામ કરી રહ્યા હતા। કેસ એ તેમના કાર્યકરની ઓળખ હોવાની તેની સાથે ફરવામાં કોઈ નિયમ ભંગ થતો નથી। કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા એક તો દારૂ પીને આવ્યા, અમારા કાર્યકર્તાઓ સાથે ગાળાગાળી કરી, અપશબ્દો બોલ્યા, ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કર્યા બાદ એમને જેવો હાથ ઉગામવાનો પ્રયત્ન કરેલો સ્વાભાવિક જ ક્રમમાં આ ઘટના બની છે। પણ હું આપ સૌના માધ્યમથી એવી અપીલ કરું છું, સવારથી લગભગ 60 થી 70 બૂથમાં પોતે જાતે પ્રવાસ કર્યો છે। ખૂબ જ સરસ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી છે।
મતદારો પણ શાંતિથી એક મતદાન કરી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ, કારણ કે બાય ઇલેક્શન છે, પેટા ચૂંટણી છે, એટલે મતદાન જાગૃતિ માટે ઘરે ઘરે જઈ રહ્યા છે. એમને મતદાન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. અને સ્વાભાવિક જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે તમારે મતદાન માટે પ્રયત્ન કરવો જ પડે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 1 મહિનાથી સતત પ્રયાસ કરી રહી છે અને આજે પણ અમે અંતિમ સમય સુધી આનો પ્રયાસ કરીશું. આ કોંગ્રેસને ખબર છે કે જેમ ટકાવારી વધે એમ એમની હારવાની સંભાવના વધતી જાય.